હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક એવા બોડેલીમાં આવેલા ગેબનશાહ દાદાની દરગાહ ઉપર દર વર્ષે ઉર્સનો ઉત્સવ થઈ રહ્યો હોય છે। વર્ષોથી આ ઉજવાતા ઉત્સવમાં હિન્દુ મુસ્લિમ એક થઈ ભાઈચારાની દ્રષ્ટિએ આ ઉત્સવ કરતા હોય છે। ખભે ખભા મિલાવીને આ ઉત્સવ થતો હોય છે। ત્યારે આગામી તારીખ 1 અને 2 મીના રોજ આ ઉર્સનો ઉત્સવ થવા જઈ રહ્યો છે। તારીખ 1 ના રોજ સંદલ અને નિયાઝનો કાર્યક્રમ છે, જ્યારે બીજા દિવસે ભારતના પ્રખ્યાત એવા કવ્વાલ અહીંયા આવવાના છે। આપણી સાથે છે રફીકભાઈ સાથે વાત કરીશું કે આ ઉર્સનો ઉત્સવ કેવી રીતે કેટલા વર્ષોથી તમે મનાવો છો અને શું શું કાર્યક્રમ છે તમે અમારા દર્શકોને જણાવશો। 50 વર્ષથી આ ઉત્સવ ઉજવાય છે, જેમાં ગામના દરેક હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, નેતાઓ અને દરેક વ્યક્તિ ખભે ખભા મિલાવી અમને સાથ સહકાર આપે છે અને આ પ્રસંગને યાદગાર અને સફળતાપૂર્વક યોજવામાં અમારી મદદરૂપ અમારા થાય છે લોકો। કાર્યક્રમ શું છે એની વિગતવાર તમે માહિતી આપશો કે 1 તારીખે શું છે અને 2 તારીખે શું છે। 1 તારીખે સાંજે 5 વાગે દાદાનો સંદલ ચડાવવામાં આવશે અને ત્યારબાદ 7 કલાકે પૂરા આખા ગામની ન્યાજ રાખવામાં આવેલી છે, જે ખવડાવવામાં આવશે। અને તારીખ 2 ના રોજ હિન્દુસ્તાનના મશહૂર કવાલ ફરદીન વારસી તેમજ ઈરમ ચિશ્તીનો પ્રોગ્રામ કવાલીનો રાખવામાં આવેલો છે। દર વર્ષની જેમ અમે આ વર્ષે પણ આ ઉર્સ મેળો સફળતાપૂર્વક થઈ જાય એવી આશા રાખીએ છીએ। આ હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક કહેવાય છે, તો અહીંયા હિન્દુઓ પણ આવતા હોય છે, ત્યારે આ ઉત્સવમાં હિન્દુઓ કેવી રીતે ભાગ લેતા હોય છે, કેવો સહકાર હોય છે એમનો? ગામના દરેક હિન્દુઓ મુસ્લિમો ખભે ખભા મિલાવી શ્રમદાન, પૈસાનું દાન અને દરેક રીતે અમને મદદરૂપ થતા હોય છે। અમે જે પણ બોલ નાખીએ એમની પાસેથી અમને એનો તરત જવાબ મળી જાય છે। અપેક્ષા અમારી જે હોય છે તે બધી પૂરી કરવામાં આવે છે, એટલે અમે એમના ખૂબ ખૂબ આભારી છીએ। ત્યારે આ ઉર્સના ઉત્સવની મહત્વપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે। દ્રશ્યોમાં આપણે જોઈએ કે અહીંયા મેળો પણ થવાનો છે, મેળા માટેની તૈયારીઓ થઈ ગઈ છે, ચકડોળ પણ આવી ગયા છે અને લગાવવાનું પણ કામ ચાલી રહ્યું છે। ત્યારે આ ઉર્સના ઉત્સવમાં પધારવા માટે બોડેલી નગર તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને ખાસ આમંત્રણ અહીંયા કમિટી દ્વારા આપવામાં આવી રહ્યું છે કે તમે સંદલના ઉત્સવમાં, સંદલના વરઘોડામાં પણ આવો અને સાથે સાથે બીજા દિવસે ભારતના જે મશહૂર કલ્વાલ છે એ એમની કવ્વાલી પણ જોવા આવો અને એક જલસાનો કાર્યક્રમ છે, આ જલસાનો ધાર્મિક કાર્યક્રમ છે, એમાં આપ અવશ્ય આવો અને આ ગેબનશાહ પીર દાદાની જે દરગાહ છે એની મુલાકાત લો। ટીમ જાગૃત, સંજયસિંહ હિરાના।